કહ્યું કે 50% જે રકમ હોય એ ટ્રસ્ટ દ્વારા એને આપવામાં આવતી હોય અને બાકીની 50%માં કોઈ સહયોગી દાતા મળતા હોય છે. તો ક્યારે એવું બને ખરું કે દાતાની એવી ઈચ્છા હોય કે ભાઈ જે હું જ્યાં કહું છું ત્યાં સ્કૂલનું નિર્માણ થાય? થોડી હોય છે એવા. અત્યાર સુધીમાં આ 11 વર્ષ 11મું ચાલે, 10 વર્ષમાં કમસે કમ 30-35 સહયોગી દાતા મારે જાતા કરવા પડ્યા છે. કારણ કે સહયોગી દાતા કે ત્યાં જો ભવન બનાવીએ તો આખું ભવનની દિશા બદલાઈ જાય. આપણે આ અભિયાનનો મૂળમાં શું છે કે મૂળમાં ગરીબોનું ઉત્થાન, સંસ્કૃતિનું સંવર્ધન અને રાષ્ટ્રની સેવા, એના માટે આ અભિયાન છે. તો એ લક્ષ્યથી ભટકી ન જવાય એટલે કોઈ સહયોગી દાતા આગ્રહ રાખે તો હું એમને કહું કંઈ નહીં, કયો છો ત્યાં કદાચ કોઈ ડિમાન્ડ આવશે ને અમારે બનાવવાનું થશે તો હું તમારો સંપર્ક કરીશ. એવી રીતે. બાકી તો મોસ્ટલી બધા તૈયાર જ હોય છે, કારણ કે સૌ કોઈના હૃદયમાં મારા સહયોગી દાતા, અમારા અભિયાનના સહયોગી દાતાના હૃદયમાં કરુણા, દયા, રાષ્ટ્રવાદ અને સંસ્કૃતિની સંવર્ધન માટે ઈચ્છાઓ રહેલી છે. આ રીતે ચાલે છે. એક સ્કૂલનું નિર્માણ થયું, પછી ધીમે ધીમે સહયોગી દાતાઓ જોડાવ્યા, કર્મયોગી જોડાયા. આપણે સૌરાષ્ટ્રમાં કહેવાય ઝાઝા હાથ રડિયામણા. અત્યારે તમે નજર કરો છો કે જ્યારે એક સ્કૂલનું નિર્માણ થયું હતું, અત્યારે અહીંયા પહોંચ્યું છે ટ્રસ્ટ અને દાતાઓનો સહયોગ, કેવી અનુભૂતિ થાય? અનુભૂતિ અકલ્પની થાય. એટલે અકલ્પની એટલે થાય કે કલ્પના હોય ત્યાં સુધીનું કામ થાય તો એ કલ્પના હતી એ થયું કહેવાય. પણ આ અકલ્પની એટલે કહેવાય, જેમ આગળ મેં કર્મયોગીનો સર્વશ્રેષ્ઠ કીધા અભિયાનમાં, આ મુદ્દા પર હું સહયોગી દાતા આ અભિયાનમાં સર્વશ્રેષ્ઠ છે. 351નું લક્ષ્યનું મારે જો યશ આપવો હોય પ્રમાણિકપણે તો સહયોગી દાતાને ફાળે એ યશ જાય છે. જો સહયોગી દાતાએ જો સપોર્ટ ન કર્યો હોત તો આ 351નું લક્ષ્ય ન હોત. કારણ કે જો મારો જે સંકલ્પ હોત ને મારું જ લક્ષ્ય હોત તો પહેલાં હું 11નો સંકલ્પ શા માટે કરે, 351નો કરે ને. બિલકુલ. આજે 11થી 51, 51થી 108, 108થી 151, 151થી 208, 208થી 309, 309થી 351, આ સંપૂર્ણ યશ સહયોગી દાતાને જાય છે. એટલે સહયોગી દાતાને હું પર્સનલી જેટલા વંદન કરું, આભાર માનું એટલો ઓછો છે. અને એમનો તમારા પ્રત્યેનો જે વિશ્વાસ છે, જેમ કે કદાચ આ જે ભવનનું નિર્માણ છે એમાં મારા જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી રકમ ખૂબ મોટી હોય, તો એ જ્યારે રકમ તમને સુપ્રત કરતા હોય તો એ જે એક વિશ્વાસનો જે સેતુ છે તમારા વચ્ચે અને સહયોગી દાતા વચ્ચે, એ કેવો રહ્યો છે? એ પણ હું હવે એ પાછી વળી મારી વાત કરવાની એનો એ બારામાં હું સહયોગી દાતાને, મારી પાસે શબ્દ નથી કે કેટલો મારા પર વિશ્વાસ મૂક્યો, એ મારી પાસે શબ્દો નથી. એટલો વિશ્વાસ સહયોગી દાતાને મારા પર હતો છે અને રહેશે એવું પણ મને ઈશ્વર પર અને પ્રકૃતિ પર વિશ્વાસ છે. સંપૂર્ણ વિશ્વાસ, સંપૂર્ણ વિશ્વાસ. કેશુભાઈ, આટલા વર્ષોનો આ ક્ષેત્રમાં અનુભવ છે આપનો, એટલે કેટલાક પ્રશ્નો હવે પૂછવા એટલે ગમે કે કોઈ પણ ક્ષેત્ર હોય, ચાહે તે મનોરંજનનું અમારું ક્ષેત્ર તમે લઈ લ્યો કે પછી કોઈ ઔદ્યોગિક ક્ષેત્ર હોય, એમાં એક માણસો એવા હોય કે જે બને ત્યાં સુધી સાક્ષી ભાવે એવો પ્રયત્ન કરતા હોય કે ભાઈ આપણાથી કાંઈ ખોટું ન થાય. પણ એ જ ક્ષેત્રમાં જો બીજા લોકો ક્યાંક ને ક્યાંક કાંઈક ખોટું કરતા હોય તો એનું સ્વાભાવિકપણે દુઃખ આપણને થતું હોય. તો એવી કેટલીક ઘટનાઓ અત્યારે સાંપ્રત સમયમાં છે. આપણે કોઈનું નામ સ્પેસિફિક નથી લેતા, પણ સેવાના નામે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય એવા બનાવો છાસવારે સામે આવતા હોય છે, ન માત્ર ગુજરાતમાં પણ ભારતમાં. તો આવા બનાવો જ્યારે તમે જુઓ ત્યારે દુઃખ થાય ખરું? આમાં 2-3 વસ્તુ જીવનમાં છે. મને દુઃખ નથી થતું કે કોઈના પ્રત્યે અણગમો નથી થતો કે મને કોઈના એ વાત હું નથી કરતો. જી. પણ હું પરિસ્થિતિને સ્વીકારીને શક્ય હોય ત્યાં સુધી જીવવાનું પસંદ કરું છું. કે માનવ મન છે ને એ સ્વાર્થી છે અને ધીમે ધીમે એ પેલા સજ્જન હોય છે, એક ટેપ ઉતરે પછી બીજું ઉતરે, ત્રીજું, પછી આખી દિશા એની ભટકી જતી હોય છે. એ એને ખબર રહેતી નથી. એટલે મને એના પર દુઃખ નથી થતું, પણ મને એમ થાય કે બિચારો કેવો છે, આને પાસે બધી સમજણ છે
પણ વિવેકહીન છે. હમ દયા આવે છે, હમ દયા આવે છે. હમ ક્ષણભર ક્યારેક થઈ જાય, કારણ કે હમ. માનવ છું, જી બિલકુલ. પણ મને દયા આવે છે કે આને એક જરાક જો વિવેક હોત તો કેટલું સમાજનું, ભારતીય સંસ્કૃતિનું, ગરીબોનું અને ભારત રાષ્ટ્રનું ભલું થાત. આવો વિચાર આવે છે, દયા આવે છે. હમ